નમસ્કાર બાળ મિત્રો, આપણે પર્યાવરણની અંદર પર્યાવરણ એટલે કે સમય આસપાસની અંદર 1 થી 12 પાઠ કમ્પ્લીટ કરી ચૂક્યા. 1 થી 12 પાઠ છે એ તમારે સ્વાપોથીની અંદર પૂરેપૂરા કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. ગમે ત્યારે તમારે સ્વાપોથી અહીંયા ચેક કરવા માટે બોલાવે અને ત્યારે તમારી સ્વાપોથી છે એની અંદર આ પાઠ કમ્પ્લીટ હોવા જોઈએ. જે લેક્ચર પૂરો થાય એટલે તરત જ તમને અહીંયા હોમવર્કની અંદર સ્વાપોથીનું બધું જ તમને મોકલવામાં પણ આવે છે, એટલે જેથી કરીને તમે આળસ કરતા નહીં. હવે આપણે આવતીકાલે શનિવારે કાલે ટેસ્ટ છે આપણી, બરોબર? એ તો બધાને ખબર જ હશે. હવે પાઠ 13 પહાડી રહેઠાણ. તો કે પહાડી રહેઠાણ એ શું છે? તમને એમ થશે કે જુદા જુદા રહેઠાણ હોય છે, પરંતુ આ પહાડી રહેઠાણની અંદર રહેવું એક શું છે? આખી એક પહાડી રહેઠાણ એટલે કે પર્વતીય વિસ્તારની આ એક વાર્તા છે. પહેલા આપણે એક પાઠ શીખી ગયા હતા કે સુનિતા અવકાશમાં, પછી આપણે જે પર્વતોનો પાઠ હતો પર્વતારોહણ, જે એનો અંદર આખી કહાની એક આવી હતી નાની, એ પણ આપણે જોઈ કે પર્વતારોહણ કરતી વખતે શું શું મુશ્કેલી ઊભી થાય છે. પાઠ 9મો હતો ચઢાણ, એ વિશે આપણે પણ જાણી ગયા. તો આ એક કહાની એવી છે કે પર્વતની અંદર જે વ્યક્તિ રહે છે કાયમ માટે અને એ વ્યક્તિને કેવી કેવી મુશ્કેલી ઊભી થાય છે એ વિશેની અહીંયા વાત કરી છે આપણને. તો હું છું ગૌરવ જાની, જો એનું નામ આપ્યું છે ગૌરવ જાની, અને લોનર મારી મોટરસાઇકલ અને મારી મિત્ર. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે લોનર. અંગ્રેજીમાં એનો અર્થ કરીએ તો એકલું રહેવા વાળો. શું થાય છે? એકલા રહેવું એવો અર્થ થાય છે. જો લોનર નો અર્થ કે એકલા રહેવું એવો અર્થ થાય છે. કેવો થાય છે? એકલા રહેવું. તો કે પર્વતની અંદર આ જે નામ છે જાની, એ પર્વતની અંદર રહે છે, તો એ એકલા જ રહે છે. અને એ ગૌરવ જાની છે એ એટલો પર્વતની અંદર રહે છે અને એનો અહીંયા આખું એક કહાની આખી કિસ્સો આપ્યો છે. પરંતુ મોટરસાઇકલ એકલી નથી. મોટરસાઇકલ કોઈ એકલી ચલાવે? તમે ગમે ત્યાં મોટરસાઇકલ એકને મૂકી દો, તો કે સ્કૂટર એક મૂકી દો, પણ એને ચલાવવા વાળો તો હોવો જોઈએ ને. એટલે કે મોટરસાઇકલ છે એ એકલી છે નહીં, પરંતુ અહીંયા વ્યક્તિના રૂપમાં લોનર એવો અર્થ લીધો છે, એટલે કે એકલા રહેવું. બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય તો એક જૂથનું એને નામ આપવું પડે, પરંતુ અહીંયા એક જ વ્યક્તિ છે ને એક જ મોટરસાઇકલ છે, એટલે કે એની જરૂરિયાતનું પ્રમાણની મોટરસાઇકલ છે, એટલે અહીંયા લોનર એવો અર્થ આપ્યો છે. હું દરરોજ તેની સાથે રહું છું. જો આપણે તો દોસ્તી કરીએ તો આપણે સ્ત્રી હોય તો સ્ત્રી સાથે દોસ્તી કરી, પુરુષ હોય તો પુરુષ સાથે દોસ્તી કરી. તમે વિદ્યાર્થી છો તો તમારા જોડા વિદ્યાર્થી સાથે તમે દોસ્તી કરો ને. તમારાથી મોટા સાથે દોસ્તી કરો ન કરો. તમારા પાઠ્યપુસ્તક સાથે તમે મિત્રતા કરો છો? નથી કરતા. આપણને નથી ગમતું, કારણ કે પાઠ્યપુસ્તક આખું ભણી થાકી ગયા હોય છે, એટલે પરાણે આપણે અભ્યાસી પણ પરાણે જ કરતા હોઈએ. એડબલ્યુ પરાણે કરે, મમ્મી પપ્પા ખીચે ત્યારે. પરંતુ આ લોનર એક એવો છે કે એને દોસ્તી કરી છે, તો એ મોટરસાઇકલ સાથે દોસ્તી કરી છે. એ બંને મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઇમારતોથી વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહ્યા હતા. એ જ્યારે બોમ્બેમાં રહેતો હતો, બોમ્બે એટલે કે મુંબઈની અંદર, અને ગીચ વસ્તીની અંદર રહીને કંટાળી ગયો હતો, અને એને એ કાયમ માટે એક જ વિચાર કરતો કે આ ગીચ ઘોંઘાટની અંદર હું ક્યારે અહીંથી બહાર નીકળીશ અને ક્યારે હું એકલતા વિસ્તારની અંદર રહેવા જઈશ. આમ સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો તે શોખીન હતો. જે આ ગૌરવ જાની છે એને ફરવાનો ઘણો બધો શોખ હતો, અને
આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર જે એને મોટરસાઇકલ સાથે યાત્રા કરી છે એ યાત્રાની એક અદ્ભુત વાર્તા અહીંયા આપણે સાંભળવાની છે. એક ગૌરવ જાની છે એ બોમ્બેની અંદર રહેતો હતો અને બોમ્બેની અંદર એ ઘોંઘાટિયા વાતાવરણથી એ કંટાળી ગયો હતો અને એ પછી ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરીને એક ઊંચી આપણા આખા ભારતની જે ઊંચામાં ઊંચી રસ્તાઓ આવેલા છે, પર્વત ટેકરીઓ, એની ઉપર એ મોટરસાઇકલ લઈને જ્યારે યાત્રા કરે છે અને એ યાત્રાનું અહીંયા આપણને વર્ણન કર્યું છે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. જો 2 મહિના સુધી એને મોટરસાઇકલ ઉપર યાત્રા કરી. આટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો તે પણ મોટરસાઇકલ પર બાંધીને, જેટલો સામાન 2 મહિનાનો સામાન જે હતો એ પણ એને મોટરસાઇકલ ઉપર બાંધીને લઈ ગયો હતો. એને ખૂબ જ વિચાર્યું અને જરૂરિયાત મુજબ જ સામાન એકત્ર કર્યો. જેટલી જરૂરિયાત હતી વધુ પડતો કોઈ સામાન નહીં, એટલે કે જરૂરિયાત મુજબ એને સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી અને સુવાના બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી જે ખરાબ કપડાં ન થાય એવા અને ખરાબ ખાવાની જે ચીજ વસ્તુઓ હતી એ પણ લીધી. આ સિવાય કેમેરો, પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ સાથે લીધા અને મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન, આમ નાના મોટા શહેરોમાં પસાર થઈને એ દિલ્હી પહોંચી ગયો. હવે જ્યારે એને જવા માટેની તૈયારી કરી હતી ત્યારે એ તૈયારીની અંદર એની મોટરસાઇકલને તૈયાર કરી. મોટરસાઇકલની અંદર 2 મહિનામાં એને રહેવાનું હતું એટલે એને બિસ્તર, પછી ગાડીમાં પેટ્રોલ ભરવાના કેનો, ખાવા પીવાની જે વસ્તુઓ અને એના જે પોશાક હતા એ તૈયાર કર્યા અને 3 રાજ્યની અંદર ફરે છે. તો પેલું છે મહારાષ્ટ્ર, મુંબઈ એટલે મહારાષ્ટ્રમાંથી બહાર આવ્યો, મહારાષ્ટ્રમાંથી રાજસ્થાન અને રાજસ્થાનમાંથી ગુજરાત અને પાછો દિલ્હી પહોંચે છે. મુંબઈથી દિલ્હી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા એને 3 દિવસ લઈ ગયા. જો મુંબઈથી દિલ્હી આપણે જઈએ ગાડીમાં તો પણ 1 દિવસ થાય છે, તો 1400 કિલોમીટરનું અંતર કાપતા ખાલી એને 3 જ દિવસ લાગે છે. ખાલી તમે બસમાં જાઓ ને તો એ 1.5-2 દિવસ જતા રહે. એની જગ્યાએ એને એટલું બધું અંતર એને 3 દિવસમાં કાપી નાખ્યું. એને આશા પણ ન હતી કે દિલ્હીમાં કંઈ નવું જોવા મળશે. એ જ્યારે દિલ્હીમાં પહોંચ્યો ત્યારે એને કેટલું નવું જોયું. દિલ્હી મુંબઈ જેવું જ હતું. દિલ્હી એને પહોંચ્યો ત્યારે એને લાગ્યું કે આ દિલ્હી તો મુંબઈ જેવું જ છે. ઘોંઘાટીયું વાતાવરણ, ગીચ વસ્તી અને ક્યાંય એને શાંતિ જેવું વાતાવરણ મળ્યું નહીં. એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો. આ બધી ઘોંઘાટિયા શહેરો એટલે કે સિટી જોઈને એને થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાચ અને સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા જઈ રહ્યો હતો. એ જે સિટીની અંદર જઈએ ત્યાં એક જ વસ્તુ જોવા મળે તો કે પેલું વાતાવરણ. તો કે વાતાવરણ કેવું? તો કે ઘોંઘાટિયું વાતાવરણ. એક જ પ્રકારના ઘરો, સિમેન્ટ અને ઈંટથી બનેલા ઘરો એક જ સમાન. પરંતુ આ બધું કેવું હતું? તો કે એક જ બધું એને સરખું જ લાગતું હતું. બધા શહેરો એને સરખા જ લાગતા હતા. એટલે એ કંટાળી ગયો કે હવે મારે ક્યાં જવું. આવનારા દિવસો વિશે એ વિચારવા લાગ્યો કે હું ખૂબ જ આનંદમાં હતો કે મારા મનમાં કલ્પના પણ ન હતી કે મને લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળશે. અને જેવું મેં પુસ્તકમાં વાંચેલું બસ એવા જ ઘરો મને મળી આવ્યા. એને લાંબા સમય સુધી વિચાર કર્યો અને વિચાર કરતા અંતે એને જે કલ્પના કરી હતી એવું જ તેની સામે આવી ગયું કે લાકડાના ઘર. આ બોમ્બે, દિલ્હીમાં ગયો તો ત્યાં તો જે ઘર હતા એ સિમેન્ટ, રેતી અને કપચી અને એ ધાબાવાળા જ ઘર અને લોખંડની અને લાકડાની બારીઓવાળા જ જોવા મળ્યા હતા. પરંતુ આ લાકડામાંથી બનેલા ઘર, છત જે ઢાળેલી છત હતી અને બરફથી ઢંકાયેલા જે ઘરો જોવા મળતા એ જોઈને એ ખૂબ જ
આનંદિત થઈ ગયો, પ્રફુલ્લિત થઈ ગયો. દિલ્હીથી પૂરતો સામાન ભરી લીધો અને આગળ વધ્યો. દિલ્હી જ્યારે પહોંચી ગયો હતો ત્યારે એને જીવન જરૂરિયાતની જે સામાન ખૂટી ગયો હતો એ ખરીદી કરીને એ ત્યાંથી આગળ નીકળે છે. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી, કુલુ મનાલી તે પહોંચી ગયો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી એનો થાક ઉતરી ગયો. સાચું કહું ને તો મારી ખરી મુસાફરી તો હવે જ શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાક મુશ્કેલ માર્ગો ઉપરથી પસાર થઈને અમારે લખાદમાં છેક લેહ સુધી જવાનું હતું. જ્યારે એ મનાલી પહોંચ્યો, હવે ગાડી લઈને મનાલી જવું એ કોઈ નાની વાત તો છે નહીં. પહેલાં તો એ ત્યાંથી જમ્મુ કાશ્મીરે પહોંચી ગયો, પરંતુ જમ્મુ કાશ્મીરમાં જે બરફી જે વિસ્તારો એ હતા અને એ વિસ્તારમાંથી એને ત્યાં પસાર કરવા હતા એ ખૂબ જ અઘરા હતા. હવે આપણને નકશો આપ્યો છે. જો પાના નંબર આપણે 121 ઉપર જુઓ તો કે નકશામાં જોઈને તમને ફોટો આપેલો છે નીચે, અને ગાડીવાળો એના ઘર છે લાકડાના એ પણ તમને પહાડી વિસ્તારમાં એક ઘર દેખાડે છે, અને એનું જે વારેલું છે એ બધું તમને દેખાડે છે. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે. એ જ્યારે બોમ્બેથી કાશ્મીર સુધી પહોંચ્યો ત્યારે કયા રાજ્યો વચ્ચે આવ્યા હતા એના નામ આપણે સ્વાપોથીની અંદર લખવાના છે. બીજું, ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થાય છે. આ બધા રાજ્યોના પાટનગર અને એની રાજધાની લખવાની છે. દાખલા તરીકે મુંબઈથી દિલ્હી ગયો તો દિલ્હીની રાજધાની દિલ્હી છે, તો કે મુંબઈની રાજધાની કઈ છે. પંજાબ આવ્યું તો પંજાબની રાજધાની કઈ છે. ઉત્તરાખંડ આવ્યું તો એની રાજધાની કઈ છે. આ બધી જ રાજધાની છે એના નામ આપણે લખવાના છે. હવે ત્રીજું, રસ્તાની અંદર ક્યાં ક્યાં મોટા શહેરો આવ્યા એના નામ પણ અહીંયા આપણે જણાવવાના છે. પછી ત્રીજું, મનાલી એક કેવો દેશ છે. દેશ એટલે કે પ્રદેશ કેવો છે, તો કે મેદાની પ્રદેશ. મનાલી એક એવો છે ત્યાં રહેઠાણી વિસ્તાર ઓછો જોવા મળે છે. મનાલીની અંદર કોઈ સ્થાયી જીવન ઓછું છે. એક આખો પર્વતીય વિસ્તાર છે. પર્વતીય સાથે સાથે બરફી વિસ્તાર પણ છે, એટલે કે ત્યાં મેદાન પ્રદેશ, પહાડી વિસ્તાર અને રાજ્ય પણ આવેલું છે. હવે એને ત્યાં જઈને પોતાનું એક ઘર પણ બનાવ્યું છે. તો ઘરનું નામ છે મારું નવું ઘર. જ્યારે ગૌરવ જાની છે એ મનાલી પહોંચી ગયો ત્યારે પોતાએ એક છે એનું પોતાનું નવું ઘર વસાવ્યું. આ ઘર કેવું હતું? હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. લોનર એટલે કે એની ગાડી જે હતી લોનર, એ ગાડી એ બંને રોજ દિવસે દિવસે આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ, મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. એ જ્યાં જગ્યાએ જતો ત્યાં માટે એને સુવા માટે એક નાનકડો તંબુ તૈયાર કરતો અને એ ખાલી સૂઈ શકે એવો તંબુ એ તૈયાર કરતો અને 2 ટાઈમ જમવાનું, બસ એની માટે એ જ મહત્વનું હતું. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની બહાર પડી રહેતી હતી, તે કે બહાર જ ઊભી રહેતી હતી. એની મોટરસાઇકલ છે એ તંબુની બહાર એ રાખતો હતો. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડી જતી અને હું સૂર્યોદય થાય એને એ નિહાળી રહેતો હતો. જો પોતે રાત્રે જ્યારે સૂઈ જાય છે ત્યારે એ રાત્રે સૂવે ત્યારે એની મોટરસાઇકલ છે એ તંબુની બહાર રાખતો અને ભર નિદ્રામાંથી સવારે જ્યારે પોતે જાગે છે ત્યારે એ સૂર્યોદય થતો હોય એને નિહાળે છે અને સૂર્યોદયના જે પક્ષીઓના કલહાર છે એ પણ એ સાંભળે છે. પાના નંબર 122 જુઓ તો તમે, તો ક્યારે તંબુમાં રહ્યા છો, ક્યાં અને તે કેવો હતો? આપણને પ્રશ્ન પૂછે છે કે તંબુની અંદર તમે ક્યારે રહ્યા છો?
અને જો આપણે તંબુમાં રહ્યા છીએ તો ક્યારે રહ્યા છીએ અને તંબુ કેવો હતો એવો પ્રશ્ન પૂછે છે. બીજો પ્રશ્ન છે, કલ્પના કરો કે તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તો 10 વસ્તુની યાદી બનાવવાની છે. જો આપણે કદાચ ક્યાંક બહાર જઈએ અને પહાડી વિસ્તારમાં રહેવાનું થાય તો આપણને એક જ નાનો તંબુ એટલે કે 10 ફૂટનો તંબુની લંબાઈ આપી હોય અને આમ 5 ફૂટ એવો જ તંબુ બનાવવાનો અને એ તંબુની અંદર આપણે સાથે લઈ જઈ શકીએ એવી વસ્તુની યાદી બનાવવાની છે. કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તમારા મિત્રને તે વિશે તમે જાણ કરો. આપણે જે પ્રકારના ઘર જોયા છે, ગારાના, માટીના, પથ્થરના, સિમેન્ટના, ઈંટના ઘર, બિલ્ડિંગો, પાકા મકાન, કાચા મકાન, જે જોયું છે એને આપણે યાદી તૈયાર કરવાની છે. હવે આ ગૌરવ જાની છે એ આગળ વધે છે ત્યારે આ એનું એક ઠંડુ રણ, મનાલીનું જે ઠંડુ રણ છે એના વિશે ચર્ચા કરે છે. લોનર અને હું ત્યાં પહોંચી ગયા પછી પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર કે જેને ઠંડુ રણ કહેવાય છે, ઊંચો વિસ્તાર હોય અને સપાટ હોય તેને શું કહેવાય છે? ઠંડુ રણ કહેવાય છે. તે જોયું. લખાણમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો, ઠંડા અને સપાટ મેદાનો પણ જોવા મળે છે. જ્યાં એ જગ્યાએ ગયો તો ત્યાં શું હતું? લદ્દાખમાં ત્યાં શું હતું કે વરસાદ તો ઓછા પ્રમાણમાં પડે છે. લખાણની અંદર બરફથી છવાયેલું આખું છે અને આખા ત્યાંના પર્વતો છે એ ઊંચા પર્વતો બરફથી છવાયેલા જોવા મળે છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. એ જ્યારે લેહમાં ગાડી લઈને નીકળ્યો ત્યારે એ પોતાની સુંદર સફેદ ઘરોવાળી ગલીની અંદરથી નીકળતો હતો. સફેદ સુંદર ગલી તો કોની ગલી છે? તો કે બરફવાળી ગલીમાંથી. અતિશય બરફ છવાયેલો હોવાથી એ જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે એને પાછળ વળીને જોયું તો નાના બાળકો જે સ્ટુડન્ટ છે એ ત્યાં પ્રવાસે આવેલા હતા અને એ બાળકોનું એક આખું જૂથ એની પાછળ આવતું હતું. ઝૂલે ઝૂલે એવું પણ બોલતા હતા, જેનો મતલબ એવું થાય છે ઝૂલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ. અને તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને એક બાળક તો મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. એની ગાડી ધીમી પાડી અને બધા બાળકો જે બોલતા હતા ઝૂલે ઝૂલે ઝૂલે, તો એ સાંભળીને એને ગાડી ઊભી રાખી. એટલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ. આમ એને ગાડી ઊભી રાખી અને આ બધા જ જે બાળકો હતા એ ગાડીને જોઈને નવાઈ પામ્યા અને આ ગૌરવ જાણીને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા. હવે તાસીના ઘરે એમાંથી એક જે વિદ્યાર્થી હતો એના ઘરે એ જવાનું એને વિચારવું પડ્યું છે. તાસી મને ખેંચીને તેના ઘર લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું અને પથ્થરનું બનેલું હતું. બરફીય મનાલીની અંદર બધા જ ઘર જાજે ભાગે જોવો તો લાકડાના બનેલા હતા, પરંતુ આ તાસીનું ઘર એવું હતું કે એ ઘર એવું હતું એ કેવું બનેલું હતું તો કે પથ્થરનું બનેલું હતું. એકની ઉપર એક પથ્થરો મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી બનેલી હતી. પથ્થર ઉપર એક પથ્થર મૂકેલા હતા, પરંતુ સિમેન્ટની જગ્યાએ એ પથ્થરોની તિરાડો બોરવા માટે એને શેનો ઉપયોગ કર્યો હતો તો કે ચૂનો અને ગારો 2 મિક્સ કરીને એની દિવાલ કરી હતી. ઘરની અંદરથી તબેલા જેવું લાગતું હતું. એમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. ઘાસનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો હતો. લાકડાના દાદર ઉપરથી પેલા મારે જવાતું હતું. લાકડાના દાદરા હતા. જો આપણે અત્યારે લાકડાના દાદરા અમુક જગ્યાએ આપણે છીએ તો એ કાઢી નાખીએ છીએ. હવે તો સિમેન્ટના પગથિયા અને લોખંડની જે સીડીઓ આવે છે એનો ઉપયોગ આજે આપણે બહોળા પ્રમાણમાં કરી રહ્યા છીએ.
લાકડાના દાદર ઉપરથી પેલા મારે ચડ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહ્યા હતા. તાસીએ સમજાવ્યું કે સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. મકાનના 2 માળ હતા, પણ જ્યારે ગૌરવ જાની એના ઘરે જાય છે ત્યારે તાસી ગૌરવ જાણીને કહે છે કે પેલો માળ છે એ અમારા બાલ પશુઓ એટલે કે પશુઓ જાનવર એના જે પશુઓ ગાય ભેંસ બકરા છે એને રાખવામાં આવે છે, અને જે અમારા ઘરનો વધારાનો જે સામાન છે એ પણ અમે ત્યાં નીચે માળે રાખીએ છીએ, અને બીજા માળે અમે રહીએ છીએ. જ્યારે કોઈક વખત ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. એ લોકો આમ તો ઉનાળાની અંદર એ ઉપર જ રહે છે, પરંતુ અતિશય શિયાળાની ઠંડી પડે, અતિશય બરફ પડે ત્યારે એ બીજા માળમાંથી નીચે પણ એની જોડે જ રહેવા જતા રહે છે. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. જો નીચેના માળની અંદર એક બારી જ નહીં, આમ નામ જ માળ રાખો. બારી વગરનું એ મકાન કેવું હોય તો વિચાર કરો. આમાં આપણે તો હવા ઓજસ ન હોય તો આપણે શ્વાસ લઈ શકીએ, આમ ગભરામણ થવા માંડે. પંખા ઘડીક લાઈટ જતી રહેશે તો આપણે કેવું થાય છે. તો ત્યાં એક પણ બારી જોવા મળતી ન હતી, પરંતુ ત્યાં બારી શું બાયણું પણ બંધ કરવું પડે, એટલી બધી ઠંડી પડે છે એટલે ત્યાં કોઈ બારીની જરૂર પડતી નથી. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડનો ઉપયોગ લેવામાં આવે છે. તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! અને બીજો માળ ચડ્યા. બીજા માળનું જે છાપરું હતું લાકડાની મજબૂત લાકડાના ઓલાથી બનાવેલું, અને ત્યારે તાસી અને ગૌરવ જાની એના છાપરા ઉપર ચડે છે ત્યારે એના આખે મનાલીનો પર્વતીય વિસ્તારનું જે સૌંદર્ય સ્વરૂપ જુએ છે ત્યારે તો અદ્ભુત પામી ગયો, આશ્ચર્ય પામી ગયો. અને આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. એને ઉપરથી નજર કરી તો એમ ઘરના બધા જ મકાનોના છાપરા એક જ સરખા જોવા મળતા હતા. કોઈને એક ઊંચું નીચું એવું ક્યાંય જોવા મળતું ન હતું. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ પણ સુકાતી હતી. તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આ જે મકાનના છાપરાઓ હતા એની ઉપર જે ખેતીની અંદર થોડી ઘણી ખેતી થાય છે, આ ખેતીનો જે પાક છે એ બધું ત્યાં છાપરા ઉપર એને સુકાયેલું જોયું હતું. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાસીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા બધા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. જો ઉનાળાની અંદર જે વસ્તુ છે એ તાપને લીધે સૂકવી નાખે છે, અને શિયાળાની અંદર બરફને લીધે ત્યાં કોઈ પણ પ્રકારનો પાક થતો નથી. ચારે બાજુ પાક એક જ ખાલી બરફ જોવા મળે છે. તો એમાંથી શાકભાજી અથવા ફળ ફૂલ એકે પણ વનસ્પતિ ત્યાં થતી નથી. પરંતુ જે ઉનાળાની અંદર આ બધું સુકવણી કરેલી હોય છે એ સુકવણી એ લોકો પાછી શિયાળામાં ઉપયોગમાં લે છે. હું ત્યાં તાજી જોડે ઊભો રહ્યો. તેમણે જોયું કેવી રીતે ઘરનો એક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી પણ ન શક્યો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. હવે તમે વિચાર કરો, આપણે તો અહીંયા ખાલી 2 જ મહિના ઠંડી પડે તો પણ આપણે રહી શકતા નથી. તો એ લોકો જે ત્યાં રહે છે સતત બરફની અંદર, તો એ લોકો કેમ રહેતા હશે? તમે વિચાર તો કરો, કેવી રીતના એ દિવસો કાઢતા હશે. સતત ઠંડી સામે એને ઝઝૂમવાનું, અને ઉનાળામાં તે બરફ પીગળે એટલે પાણી તો ઠંડુ ઠંડુ જ હોય ને. એ પાણી પણ એવું ઠંડુ, શાકભાજી ફ્રૂટો કંઈ મળતું જ નથી ત્યાં. આપણે તો અહીંયા 12 માસ આટલું બધું મળે છે, છતાં આપણે તો નથી એવું કરીએ છીએ. તો એ લોકો કેમ રહેતા હશે? તમે વિદ્યાર્થી બેટા, તમે ખાલી એક જ વિચાર કરો કે આવી ઠંડીની અંદર જો આપણને ત્યાં મૂકવામાં આવે, આપણે કદાચ આવા કેમ્પમાં ગયા હોય
15 દિવસ રહેવાનું થાય તો આપણે કેમ એ દિવસો કાઢીએ? હવે શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે આવી જાય છે રહેવા, તો તેઓ શા માટે આવું કરતા હશે? જો પ્રશ્ન પૂછો, આ પ્રશ્ન તો સ્વાપોથીમાં જ લખવાના છે આપણે. તો કે એ લોકો બીજા માળે રહે છે, પણ શિયાળો આવે અને ઠંડી આવે તો આ લોકો નીચેના માળે આવી જાય છે. શા માટે? તો કે અતિશય ઠંડી પડતી હોવાથી તે નીચેના માળે રહેવા આવે છે અને ત્યાં પણ બારીઓ નથી, એક પણ બારી નથી રાખી, એટલે જેથી બહારનો બરફ છે અને બરફની જે ઠંડી છે એ ઓછી લાગે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? આપણા ત્યાંના ઘરનું છાપરું છે એ લાકડાનું છાપરું બનેલું છે, પરંતુ આ છાપરું એને ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે નીચે તો ચારે બાજુ બરફ જ હોય છે, એટલે કોઈ વસ્તુ એ લોકો સૂકવી શકતા નથી, પરંતુ આ છાપરા ઉપર મરચાની સુકવણી, સંતરાની સુકવણી અને અમુક મકાઈના બી અલગ અલગ ખેતીમાંથી જે ઉત્પન્ન થાય છે તે લોકોની સુકવણી પણ ત્યાં કરે છે. હવે પાના નંબર જુઓ તો 124 ઉપર દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. સૌથી દુનિયાની અંદર મોટામાં મોટું જે ઊંચાઈ જોઈએ તો આ રહેઠાણ છે, અને આ રહેઠાણનો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું એ જોઈએ તો દુનિયાનું રહેઠાણની અંદર કોણ છે એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણો અહીંયા સમય થોડોક સમાપ્ત થાય છે, એટલે પીડીએફ છે એ આપણે આગલા લેક્ચરની અંદર બાકીનું છે ત્યાંથી શરૂ કરશું. અસ્તુ.